નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ક્રેટાકાર તળાવમાં ખાબકતા એક યુવાનનું મોત નીપજ્યું। લક્ષ્મીપુરા સ્મશાન પાસે આવેલા તળાવમાં એક ક્રેટાકાર તળાવમાં પડી જતા ચેતન પ્રજાપતિ નામના યુવાનનું મોત નીપજ્યું। સ્મશાન પાસેથી પસાર થતા રોડ પર ટર્નિંગ હોવા છતાં કોઈપણ જાતની સેફટી સિગ્નલની કોઈપણ જાતની નિશાની અથવા રેડિયમ અથવા ફેન્સિંગ વોલ ન હોવાને કારણે ટર્નિંગ પાસેથી કાર પસાર થતા ટર્નમાં ગાડીનો વળાંક ચૂકી જતા કાર સીધી તળાવમાં ખાબકી હતી, જેના કારણે ગાડીમાં બેઠેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને કોંગ્રેસ યુથના કુલદીપસિંહ વાઘેલા ત્યાં પહોંચીને કોર્પોરેશન ઉપર આકરા પ્રહાર કર્યા હતા। કોર્પોરેશનની જવાબદારી છે કે જ્યાં રોડ પર ટર્નિંગ આવતો હોય ત્યાં રેડિયમ નિશાની મારવી જોઈએ અને સ્પીડ બ્રેકરો હોવા જોઈએ। આમ અનેક આકરા પ્રહારો કુલદીપસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો સાંભળીએ શું કહી રહ્યા છે કુલદીપસિંહ વાઘેલા। આ લક્ષ્મીપુરા સ્મશાન પાસે આવેલું તળાવ છે, જ્યાં ગઈકાલે રાતે 12 થી 1 વાગ્યાની અરસામાં એક ક્રેટા કારમાં યુવાનો જઈ રહ્યા હતા અને ટર્નિંગ ઉપર ત્યાં કોઈપણ જાતની સેફટી વોલ કે સેફટી ફેન્સિંગ કે રેડિયમ પટ્ટી ના મારવાના લીધે એક અકસ્માત બન્યો, જે ગાડી અંદર તળાવમાં ખાબકી, જેના લીધે કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે। આ માટે થઈને તંત્ર જવાબદાર છે, કારણ કે તંત્રની ઘોર બેદરકારી એને કોઈપણ જાતની ફેન્સિંગ, રિટેનિંગ વોલ કે કોઈપણ જાતનું રેડિયમ લગાવ્યું નથી કે જેથી ખબર પડે કે આગળ રસ્તો બંધ થાય છે, એવી કોઈપણ જાતની ચેતવણી આપેલી નથી। તેમજ આ ટીપી વિસ્તાર છે, આ ટીપીઓ જૂની ટીપીઓ કોઈ ખોલવામાં નથી આવતી કોર્પોરેશનના પાપે, જેના લીધે થઈને ગઈકાલે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે। તો આ તંત્રની ભૂલને લીધે ભૂતકાળમાં પણ આવા કેટલાય બનાવો બન્યા છે। બાઇકોવાળા સ્લીક મારી ગયા છે, આ તળાવમાં પડી ગયા હોય, રિક્ષા પડી ગયો, એવા અનેક બનાવો બન્યા છે। ત્યાં સુધી લક્ષ્મીપુરાના રહીશો અને આજુબાજુ વિસ્તારના રહીશો આ સહન કરશે? હજી પણ શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી છે? તો ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલને લીધે આ યુવાનનું મૃત્યુ પામી છે। જેવું કે આપણે જોયું કે અહીંથી ભારદારી વાહનો જાય ને નાના બાળકો સ્કૂલે જતા હોય ને એવી વાહન જાય છે, તો આ તંત્રને શું કહેવા માગશો? તંત્રએ ચેતવું જોઈએ। હજી પણ જો તમે નહીં જાગો, ભૂતકાળમાં પણ તળાવમાં હની તળાવમાં બોટકાન દો, એવી રીતના કોઈ ભૂલતો કોઈ સ્કૂલ વાન કે કોઈ પરિવાર જતું હશે અને જો આવી દુર્ઘટના બને એની શું રાહ જોઈ રહ્યા છે? આગળ સ્કૂલો આવી છે, ટીપી નવી સ્કીમો, ઉંડેરા જે મોટા વિસ્તારો છે, ન્યૂ અલકાપુરી જેવા વિસ્તારો છે, જે બધા ડેવલપ થઈ ગયા છે, પણ છતાં પણ રોડ રસ્તાની કોઈ સુવિધા નથી। પ્રજા પાસેથી વેરો વસૂલવામાં આવે છે, પણ એને સુવિધાના નામે શૂન્ય દેવામાં આવી રહ્યું છે। તો અમે ક્યાંક ને ક્યાંક તંત્રને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ટીપી ખોલવામાં આવે અને અહીંયા આ તળાવની આજુબાજુ ફેન્સિંગ મારવામાં આવે। તેમજ કોઈપણ તળાવ હોય ત્યાં એકાદ બે તળાવા પડ્યા હોય તો અહીંયા કોઈપણ જાતની એવી સુવિધા નથી કે ભવિષ્યમાં કંઈક કોઈ પડી જાય તો એને બચાવવા માટે તાત્કાલિક ધોરણે કોઈ સુવિધા મળી શકે। એટલે લાઈફ જેકેટ કે એવી કોઈક વસ્તુઓ તળાવની આજુબાજુ કોઈ વ્યવસ્થા મૂકવી જોઈએ। બીજી બાજુ આ તળાવમાં સતત પાણી રહેવું નહીં એ માટે થઈ ત્યાં પંપ મૂક્યો, એ પંપ પણ આ લોકોએ હટાવી લીધો છે। એટલે આ તળાવ ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી છે, ઉંડેરાથી આવતું પાણી અહીંયા લક્ષ્મીપુરા સુધી આવે છે, આ જ તળાવનું પાણી વરસાદી કાચમાર્ગોથી ભાયલી સુધી જાય છે, પણ ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની ગોલમાલ છે અને બેદરકારી છે, જેથી કરીને આ તળાવ ઊંડું થઈ ગયું છે અને આવી રીતના દુઃખદ ઘટના બની છે। આ લક્ષ્મીપુરા વિસ્તાર છે ને મુક્તિધામ સ્મશાન છે, તેની બાજુમાં આવેલું તળાવ છે, ત્યાં કાલે દુઃખદ ઘટના બની છે। એમાં એક કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે। કારણ કે એ મૃત્યુ થવાનું કારણ છે એનો જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેદરકારીના લીધે જ મૃત્યુ થયું છે। કારણ કે તળાવની ફરતે કોઈ ફેન્સિંગ નથી કે કોઈ જાતનું એની વ્યવસ્થા નથી તળાવની આજુબાજુનીમાં, જેથી કરીને કાલે એક યુવાન મૃત્યુ થયું છે। કેટલા વાગે બનાવ બનેલો? આ રાતના 12:30 વાગે બનાવ બનેલો છે। આવતા અને એકદમ સાંકડો રસ્તો છે જે તળાવની ફરતે છે, તે એના લીધે થઈ અને આ ગાડી સીધી તળાવમાં ગઈ અને તળાવમાં એ યુવાન ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે।